નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સ્પેસ ટેકનોલોજીથી તમામ વર્ગ માહિતગાર થાય તે માટે જનજાગૃતિ જરૂરી છે, જેમાં સ્પેસ ટેકનોલોજીને વેગવાન બનાવવા અલગ અલગ પોલિસી અને યોજનાઓ પણ ચાલુ કરવામાં આવી છે. સ્પેસ ટેકનોલોજીથી તમામ વર્ગ માહિતગાર થાય તે માટે જનજાગૃતિ જરૂરી છે, જેમાં સ્પેસ ટેકનોલોજીને વેગવાન બનાવવા અલગ અલગ પોલિસી અને વિવિધ યોજનાઓ પણ ચાલુ કરવામાં આવી છે. ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ મંથન કરશે કે ટેકનોલોજીને મહત્તમ એને પ્રોત્સાહિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ ટેકનોલોજી મારફતે ઝડપથી આપણે એ દિશામાં આગળ વધીએ તો એમાં જે સ્પેસ ટેકનોલોજી છે, આપ સર્વે જાણો છો, ખૂબ અગત્યનો ભાગ, બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. વિકસિત રાષ્ટ્રો જેમ કે અમેરિકા, યુરોપ, આ બધામાં સ્પેસ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. તો માનનીય વડાપ્રધાનશ્રીએ સૌ પ્રથમ વખત સ્પેસ ક્ષેત્ર જે એક ફક્ત ગવર્મેન્ટ સુધી સીમિત હતું એને ઓપન કરીને, એને એક્સપાન્ડ કરીને એમાં વિવિધ નીતિઓ લાવ્યા. અને ગુજરાત સરકાર છે એ ભારત સરકાર તેમજ માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન સાથે બિલકુલ સિનર્જી રાખીને આગળ વધવાની કામગીરી કરે છે. અને આપણે કહીએ પણ છીએ કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત. તેથી માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાની અંતર્ગત ગુજરાત રાજ્ય એ ભારતમાં સૌથી પ્રથમ રાજ્ય છે કે જેણે સ્પેસ ટેકને પ્રોત્સાહિત કરવા માટેની નીતિ જાહેર કરેલી છે. અને આ નીતિ ખૂબ ઉદાર છે. એમાં ખાસ કરીને આપણે સર્વે જાણીએ છીએ કે ગુજરાતને લેટ ડૉક્ટર વિક્રમ સારાભાઈની લીગસી મળેલી છે કે જે ભારતના સ્પેસ પ્રોગ્રામના જનક છે. આપણે ત્યાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ છે કે જેનાથી આપણે એક વિશિષ્ટ ઇકોસિસ્ટમ તૈયાર થયેલી છે. અને ગુજરાતમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, એમાં પણ પેલોડ અને સેટેલાઇટ સંબંધી મેન્યુફેક્ચરિંગ તેમજ ગ્રાઉન્ડ કોમ્યુનિકેશનનું એપ્લિકેશન, આમાં ગુજરાતને એક વિશેષ તક છે. એમાં આપણને કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે. એની સાથે એક બહુ જ અમે જ્યારે બધા નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હતા તો એક બીજી બહુ અગત્યની માહિતી આપણને મળી કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર રિજિયનમાં અમુક વિસ્તાર એવા છે કે જે લોન્ચ પેડ માટે ખૂબ સારો એનું પોટેન્શિયલ છે અને સીધું સાઉથ પોલ સાથે વિધાઉટ એની ઓબ્સ્ટ્રક્શન સીધું એમાં પર લોન્ચ થઈ શકે છે. તો અત્યાર સુધી ભારતના ઈસ્ટ કોસ્ટ ઉપર મોસ્ટલી લોન્ચ પેડ્સ બનેલા છે. વેસ્ટ કોસ્ટ ઉપર આવું આપણને એક લોકેશન મળ્યું અને ગુજરાત માટે ગૌરવની વાત છે. આની સાથે જ ગુજરાત રાજ્યએ ફક્ત પોલિસી સુધી સીમિત નહીં રહેતા ખોરજ GIDCના વિસ્તારને પણ સ્પેસ માટે એના માટે ઇયરમાર્ક કરેલો છે, શોર્ટલિસ્ટ કરેલું છે. અને ત્યાં આગળ આપણે ઇનસ્પેસ અગેન જે ભારત સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની એક એજન્સી છે કે જે ખાનગી ક્ષેત્રને આ ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે. એમને જરૂરી ઇસરો પાસે જે વિશાળ ડેટાનો ભંડાર છે એને ઉપલબ્ધ કરાવશે, એને આગળ એને પ્રોત્સાહિત કરશે, એની યોજનાઓ અમલમાં મૂકશે અને એનું રેગ્યુલેશન પણ કરશે. તો આપણા સારા નસીબે એનું હેડક્વાર્ટર પણ ગુજરાતમાં છે. અને એની સાથે અમારો વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ જ ક્લોઝલી કામ કરી રહ્યું છે. અને ખોરજમાં જે સ્પેસ પાર્ક આવી રહ્યો છે એમાં એક કોમન સર્વિસ માટેનું અમે સેન્ટર પણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ.